હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને ને ગુડ મોર્નિંગ. તો નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો જો અટાણે આપણે 4 વાગે આવી ગયા ખેતરમાં અને વરસાદ બી ફૂલ ચાલુ હોય તો આપણે જો રેનકોટ પહેરી લીધો છે ને સાહેબ એમને માયા હે ને સાહેબ તો ઊંધા પડે છે ને વાટવામાં જ પડે છે ને એકદમ ગારું ને એવું બધું છે એટલે વાટતે થોડું ઓછું ખાવે છે. એટલે આ સાઈડ છે ને વેલા ને એવું બધું છે એટલે એ ભાગ આપણે રવા દીધો આજનો દિવસ ને થોડું કોરું થાય એટલે પછી વાળવાનું ને આ સાઈડ બધું ચા સુઈ ગઈ છે. મેડમને બી આવી ગયા. મેડમને સેફટી સાથે લાવ્યો હું તો જોઈ શકો કેમ કે મારું શરીર તો એકદમ જંગલી જેવું હોય એટલે કંઈ વાંધો નહીં. ને મેડમ આટલી ઘડી ફર્યા નહીં ખેતરોમાં વરસાદમાં એટલે મેડમને નીચેથી ઉપર ઉજી તૈયારી બદલાયા. સાહેબે શું પેલા ઓર્ડર એમને એમ કરેલા હે રેનકોટ પહેર્યા વગર એટલે ટેવાઈ ગયા. રેનકોટ પહેરો ને તો મને અમે ફાવતું જ નહીં ગમે એટલો વરસાદ હોય તોય ખાલી વસાયા જ છે 2 3 રેનકોટ વસાયા પણ સાહેબ મફત આવતા હતા એટલે સાહેબ અમુક 100 રૂપિયાના 50 રૂપિયાના 150 રૂપિયાની રીતના આવતા હતા ને યારી ક્વોલિટી પાછી 2 મકા પહેરવાની અને ક્વોલિટી લાજવાબ આવે એમ 1000-1500 બોલે ને એ ટાઈપની ક્વોલિટી આવે એટલે મંગાવી દેતા. અને જો અંધારીને એક સાઈડ જો પેલી સાઈડ તો એકદમ અંધારી આવી 3 દિવસથી વરસાદ ચાલુ એટલે હું તો બહાર નીકળવાનું વિચારતા હતા પણ ગાયના લીધે નીકળવું પડે. ગાય બિચારી આવા ને વરસાદની ભૂખી રહી ના કારણ કે થોડી પલડે ગળે તો ચાલે પણ થોડું પેટમાં આ હોય ને તો એટલું બધું નુકસાન ના થાય ગાયને. બાકી પેટ જ ભૂખી હોય ને તો બહુ હારી જાય એટલે આપણે એને ધરીને રાખવાની ભલે થોડો વરસાદ એના ઉપર પડતો. ચાલો વરસાદ ચાલુ થઈ ગયો ને હવે ફટાફટ વાટી લઈએ. 4 વાટી લઈએ. આપણે 4 વાટી રહ્યા દાંતે બધું લઈ લીધું ને સાહેબ આગળ ને સાહેબ આગળ જુઓ 4 લઈને ભારો લઈને હેડે છે ને સાહેબનો છે આજે બર્થડે તો સાહેબનો બર્થડે મળે જુઓ અખવાડો નહીં મહેનત કરવી પડે. મહેનત કરવા વગર તો કાંઈ જ નહીં. તો ગાય માટે હવે આપણે ભારું લઈને હેડ્યા છીએ. સાહેબનો બર્થડે છે ને કોઈ દિવસ સાહેબે મને ભારું ઉઠાવ્યું નહીં ને હું ઘણી લકી કહેવાય એમ કહું એમના જેવા મને હસબેન્ડ મળ્યા એમના બર્થડે ઉપર. એટલું કહેવા માગું કે એમના જોગ તો કોઈ પણ ના આવી શકે. કોઈ દિવસ મને ભારો નહીં પડાય એમ ના સાહેબ પણ ભાર ઉપાડીને હેડી કોઈ દિવસ મને તકલીફ આપી નહીં. આપણે 4 વઢાવા પહેલાં નહોતા આવતા પણ હમણાંથી થોડા દિવસથી આવીએ કારણ કે વરસાદને એવું હોય એટલે આપણે થોડી એમ કે મદદ થઈ જાય. આગળ બાઇક મેળવી હતો ફટાફટ આપણે જવું પડશે. વરસાદ બી ચાલુ હોય ફેમિલી જો આપણે હવે ભારું લઈને હેડે છીએ ને થેલી પણ રહેતી નહીં માથા ઉપર. આવતું નહીં ભારું છે આગળ કોમેડી વિડીયો બનાવવા આવ્યા હતા. કોમેડી વિડીયો હજુ હરખો બન્યો હોય નહીં વરસાદ એકલી ફેર ચાલુ થઈ ગયો તો હમણાંથી પહેલાં નોકરીના લીધે પેલું થતું ને હવે વરસાદના લીધે વિડીયો હરખા નહીં બનતા. જેવો જ વરસાદ બની જાય તો બધા જ હરેક વિડીયોનું લોકેશન અમારું અલગ હશે કારણ કે સારી જગ્યાએ ફરવું છે, સારી જગ્યાએ બ્લોગ બનાવે છે, સારી કોમેડી હવે લાવી જ છે. સાહેબે જો કેવા ચશ્મા પહેરી લીધા છે કેમ કે આજે આપણો બર્થડે છે એટલે સાહેબ નીચે કોમેન્ટમાં કરી દેજો જે જોતા હોય ને ખાસી બધી કોમેન્ટ વિડીયોનું સ્ટેટસ ચડાવ્યું એટલે ખાસી બધાની આવી તો મેસેજ આવ્યા તો જેને રિપ્લાય ના આપીએ કે ને અમુક તો શું મેસેજ ડાયરેક્ટ રિપ્લાય અમે નથી આપતા તો તે બધાનો દિલથી થેન્ક યુ. તમે બધે મને વિશ કર્યું. ગાય ને રેડલી થયા બરોબરના ભૂખ્યા કેમ કે સવારે સાર તો આપણે લાવી હતી પણ નાખવાનું ખાવા પીવામાં મેડમને ભૂલી ગયા હતા ને વરસાદનું શું બહાર નીકળવાનો વિચાર થતો નહીં તો ભૂલી ગયા હતા. તો હવે પછી મેડમ જ્યાં ભાડો છોડી ને સાલ લેવા ને અમે આવ્યા હતા કોમેડી વિડીયો બનાવ્યો તો એક રીલ્સ મેડમે બનાવી દીધી છે
ને કોમેડી વિડીયો પણ શૂટિંગ થઈ ગયો ને હવે સાર નાખી ને એડિટિંગ કરી ને એક શોર્ટ વિડીયો બનાવો તો બનાવી દઈએ ફટાફટ. જો હવે બેને સાર ખાઈ જઈએ લીલી તો થોડીક વાર ખાઈ ને ખજૂરી નીચે જતા રહે. વરસાદ થોડો ચાલુ જ છે હજી. એન્ડ આજ બર્થડે હા તો મેડમ લઈ જશે કુકુર હમું કરાવવા બર્થડેના દિવસે. કુકર હમું કરવાનું, હાથો નહીં, સીટી નહીં, કોઈ બી કઠોળ બાપુ હોય તો બફો મળે એટલે આજે છે આપણે બજારમાં અને કુકર હમું કરાવવા માટે સાહેબનો બર્થડે છે. ચકા બજારમાં ફરવા ખાલી હા ખાલી ઓટો મરાવો. તો આજે મારો બર્થડે હતો. મેડમે આપણને સરપ્રાઈઝ ગિફ્ટ આપી છે. પિઝા ખાવા લઈને આવ્યા. તમે યાર પૈસે આવશો લઈને તો સાહેબનો આજે બર્થડે છે તો આપણે આવે છીએ પિઝા ખાવા માટે. તો પિઝા ખાઈ લઈએ. તમે પૈસા આવશો સાચું? તો ફેમિલી જો આ સાઈડ તો આપણે તો એક પીઝો ખાધો તો મેડમ કે રેસ્ટોરન્ટમાં ઈચ્છા હતી કેફેમાં તો ત્યાં ખાઈ લીધો હતો તો ને એક પીઝો લાવ્યો હતો છોકરા માટે. તો પહેલું તો પકડતે જ આવડતો નથી પીઝો તો પહેલુંને ખવડાવીએ આપણે હાથે. સાઈડની ખાવા ગઈ છે ખાતો તો કોઈ જો ખાધો નહીં ખાધો આપણે ખાધો તો પણ અત્યારે જો વિસુટી ખાધો મેં પીઝો બરફું ભરી તો આપણે જ પાર્ટી આલવી પડી. આજ સાહેબનો બર્થડે હતો. આપણા પાસે પૈસા નહોતા એટલે સાહેબે આપણને પાર્ટી આપી. આપણે સાહેબને પાર્ટી નહીં આપે એટલે આપણને વિશ્વી આજે ગિફ્ટ આપી પર્સ. વિશ્વાબેને હે ને વિશ્વાબેને એમના પૈસે મને ગિફ્ટ આપ્યું. મારી બેબીએ મને ગિફ્ટ આપ્યું એટલે મને બહુ ખુશી છે. ને મારું પાકીટ પાવું આવી ગયેલું હતું પણ લેવા જવાનું કોઈ એવું નહોતું તો આજે ઈશ્વરે મસ્ત ક્વોલિટીનું સારું પાકીટ આપ્યું. તો થેન્ક યુ સો મચ. તો રિટર્નમાં મેં પણ એમને પિઝા ખવડાવ્યા. તો બધાય જો પિઝા ખાવા બેસી ગયા હે પહેલું ભૂલજે શું ભાઈલું પીજો કેવો બટી મમ્મી હા મમ્મી કે મમ્મી દીકો પીજો કેવો કેવો હો મમ્મી માર કરો મત તનો ને હવે નવિયાબેન કેવો હોય પીજો મસ્ત ને નવિયાબેન તો હે ને મકઈ વેણી વેણી ખાય અંદરથી. તો ફેમિલી જો આપણે વિશ્વાબેન છે ને ઊંઘવા બેસ્યા છે અને પાછું ગળામાં દુખાય છે આજે વિશ્વાબેને. તો મીઠાનું પાણી કરી દીધું છે. નવિયાબેન આવી ગયા મસ્તી કરતા કરતા. મારે કુલદીપભાઈ શું કરે? હા કુલદીપભાઈ છે ને અમારા બંદૂકોમાં 3-4 દાણા મોડી લઈને તો તોડી નાખી. રમકડા તો રાખે જ નહીં કુલદીપભાઈ. મમ્મી મેટ્રો અમે જૂની રાખી અમે બે અને હવે આપણે કરીએ છીએ પૌવા. તો જો પૌવાનો મસાલો તૈયાર છે. આજે બસ પૌવા ખાવા છે મસાલો એ રાંધવાની ઈચ્છા નથી તો આપણે પૌવા બનાવી દઈશું. અને પૌવા જો પલાળી મૂકી આમાં જો પૌવા પલાળીને મૂકી દીધા છે ને ટામેટાં મરચાંની એવું બધું કરે છે. બટાકા મને ભાવતા નથી તો આજે આપણે બટાકા નહીં નાખ્યા અંદર. તો ટામેટાં મરચાં અને બસ એટલું જ નાખ્યું છે અને થોડો મસાલો નાખવાનો હજી તો મસાલો નાખી દઈએ. તો ફેમિલી વિશ્વાબેનને અમારે છે ને બહુ ઠંડી વાહે. પેલી સાઈડ જો નવિયાબેને પણ સ્વેટર પહેરી લીધું છે અને આ સાઈડ છે ને વિશ્વાબેને પણ સ્વેટર પહેરી લીધું ને કુલદીપભાઈ સ્વેટર પહેરી ગયા આ સાઈડ રમવા માટે. અને વરસાદ બી રોકાતો નથી. આ તો ઠંડુ ઠંડુ પવન પણ છે ને આ સાઈડ પપ્પા સૂતા છે જો સ્વેટર પહેરી કારણ કે આ તો બહુ ઠંડી છે ને ઠંડીના કારણે આમ શરીર પણ મોઢું થઈ ગયું ને શરદીનું થોડું પેલું થઈ ગયું છે કારણ કે આપણને વરસાદ હોય ને ઠંડી હોય ને એટલે આપણને થોડી શરદીનું પેલું થઈ જ જાય ને ગળામાં મને બધું દુખાતું હોય. વિશ્વાનો કોઈ કાકરા થઈ ગયા વરસાદના કારણે શરદીના કારણે એટલે થોડા બધાય નરમ થઈ જાય થોડા ને સાહેબને થોડું નરમ થઈ ગયા. તો સાંજ પછી પહેલાં તો સવારે પર બધાને સારું જ હતું ને અત્યારે બધા થોડા બીમાર થઈ ગયા કારણ કે વરસાદ રોકાતો નથી ને એટલે બધાને થોડો તાવ જેવું આવી ગયું કારણ કે સવારે પાછા ચા લેવા ગયા હતા તો થોડા પલળ્યા ને એવું થયું એટલે શરદીનું થોડું અસર થઈ ગઈ અત્યારે. અને બહાર જો અત્યારે હે ને વરસાદ ટીપક ચાલુ જ છે
2 દિવસથી તો વરસાદ રોકાતો જ નહીં, ચાલુ ને બહાર પણ જવું હોય તો વિચારવું પડે. તો યાર તો કાંઠા થઈને કુકર હમું કરી આવે આપણે. અને હવે એકલા ખાલી આ તો પૌવા બનાવ્યા છે, તો આજે પૌવાની બધું ખાવાનું છે સાંજે, કારણ કે હે ને હમણાં પાછા પીઝા ને એવું બધું સાંજે 3-4 વાગે ખાધું એટલે ભૂખ ઓછી હતી, એટલે એટલા પૌવા જ આપણે બનાવી દીધા છે. ને આજનો વિડીયો કોઈ ફેમિલી આવો રહે તો તમને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર લખજો, અને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ હવે કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, હર હર મહાદેવ, જય માતાજી.